i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જુહાપુરા સોનલ સિનેમા રોડ ઉપરથી રિક્ષા ચાલક ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો। પોલીસે મોહમ્મદ તોસીફ ફઝલ શેખની એમડી ડ્રગ્સના જથ્થા સાથે કરી ધરપકડ। પોલીસે કુલ 1.49 લાખની કિંમતનું 14,920 ગ્રામ એમડી ડ્રગ્સ કર્યો જપ્ત। કુલ 13,660 હજારની કિંમતનો 1.366 ગ્રામના ગાંજાનો જથ્થો કર્યો જપ્ત। અન્ય જપ્ત કરેલ વસ્તુઓ સાથે કુલ 1.69 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરેશ નામક ડ્રાઈવર પાસેથી ડ્રગ્સ મેળવ્યો હતો અને જુહાપુરાના રહેવાસી નસીમ ખાન પાસેથી ગાંજો મેળવ્યો હતો। ઝડપી પૈસા કમાવાના હેતુથી પ્રથમવાર ડ્રગ્સનું વેચાણ કરતા ઝડપાયો। પોલીસ આરોપીની હાલ પૂછપરછ કરી રહી છે। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી। સમીર ખાન પઠાણ, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। એક છે ને મોહમ્મદ તૌસીફ ફઝલ મહેમૂદ કરીને શેખ કરીને જુહાપુરામાં રહે છે। સોનલ સિનેમાની પાછળના ભાગેનું મકાન છે। બેઝિકલી એ રિક્ષાનું ડ્રાઇવિંગ કરે છે। ગઈકાલે વિજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે ત્યાં રેડ કરી એની પાસેથી 14.920 એમડી મળ્યું છે અને 1 કિલો ને 366 ગ્રામ ગાંજો મળ્યો છે। એની પ્રાથમિક પૂછપરછમાં એણે જણાવ્યું છે કે જે એમડી છે એ બારેજાનો સુરેશ ભોઈ કરીને ડ્રાઈવર છે, એણે એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુહાપુરામાં રહે છે એની પાસે મેળવ્યો છે। અત્યારે તપાસ ચાલુ છે, પૂછપરછમાં વધુ જાણી શકાશે એવું છે। આરોપી શા માટે આ પ્રકારે ગાંજાનો ધંધો શરૂ કર્યો? પહેલા શું કામ ધંધો કરતો હતો અને કેવી રીતના આ લાઈનમાં આવ્યો? મેં કહ્યું એ પ્રમાણે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, પરંતુ એને એવું થયું કે ગાંજોને આ બધું વેચવું તો સરળતાથી પૈસા મળી જાય એટલા ઉદ્દેશથી એણે આ કર્યું અને ફર્સ્ટ ટાઈમ લાવ્યો ને એવો જે પકડાઈ ગયો છે। નહીં, એ અત્યારે પ્રાથમિક રાત્રે અટક કર્યો છે, એની પૂછપરછ ચાલુ છે, અનમેરિડ હોવાનું જાણવા મળ્યું છે।